હેલો ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાગી જશે 7:30. આજે અમે આવી જશે બરિયા દેવે, તો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. તૈયાર થઈને આવી ને આપણે ચો આવ્યા સારું ખાવા બાધા કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આ તો આવી જાય બરિયા દેવ. બરિયા દેવનું મંદિર છે. અહીંયા ટાઢું ખાઈએ હે. બરિયા બાપનું મંદિર, એના જોડે મોટો એક સીજડો છે. જો સીજડાના નીચે વર્ષોથી જ મંદિર. બોકડાએ મૂક્યા હે. જગ્યા મસ્ત સાફ સફાઈ ખુલ્લી કરી દીધી છે. ફરતે ખેતરો છે, ખેતરો બાજરી વાયેલી, બાજુ પટેલનું તબેલું. ચલો બેસી ગયા હવે ટાટું ખાવા. ખાઈ લઈએ. ચાલુ કર. જવાનું છે ઉજવણી કરવા ખેતરમાં. આખો દારો વાવના આવશે. જે પ્રોગ્રામ છે ખેતરમાં ઉજવણી કરવાનું. છોકરાને જવાનું નિશાળ પરીક્ષા છે તો વહેલા ને વહેલા આવી જાય. તો પરીક્ષા એટલે વહેલા વહેલા પોણા 8 જવાનું અનિલ પોણા 8. જેટલા પોતાવાર તેમ હશે બીજું કશું. મરચું લેવાનું તમે. ચલો જઈએ ઘેર. ટાટું તો ખાઈ રે. જય. કેવું લાગે નહીં? કેટલો દિવસ આવી ગયો નહીં? આપણે રોડ રોડ તો રસ્તે નું બધું જો નાખ્યું હોય નારિયામાં. આરસીસી નું બધું આખું નાર્યું રસ્તો કરી દીધો પૂરણ કરી નહીં. નહીં આ રથ લાવવાનું હોય તો આ રથ કેમનું આવે? આટલા ઊંચો કરી લે ભાઈ. ઊંચો કરે ચક્કર છે ને. એને આવજો ત્યાં મળી જશે. કરજો ત્યાં 9 તારીખે આજે આપણે ઉજવણી કરશું. ફરી 9 તારીખે ઘેર કરશું. એવું છે? ઘેર કરશે કે વંશન બરિયા દેવ ચાર હે 9 તારીખે. 9 તારીખ એટલે બરિયા દેવે પેલો રથ લઈને આવે અને હોજે રથ અને સવારે અમન જશે. હરાબાનું પોચ બાજુ છે ખાવા. આખો દિવસ બરાબર. બોલો કોણ ઊંઘ આવે છે? ઊંઘ આવે છે નહીં? જે ખાવ નહીં ત્યારે શું ખાઈ ના મરચું લઈને કેક તું લે શું ખાઈ ના. 3 વાગ્યા. 3 વાગવા આવ્યા. પપ્પાને તો ચા પીવો હ.
ખેતરમાં ઉજાણી કરવા જવાનું છે. તને કેવું છે ના જેમ ઉજવણી કરવા ખેતરમાં નહીં લે ખરા તાપમાં આ તો બપોરે ઊંઘ્યાય નહીં કશું નહીં બનાવ્યો લોટ બાંધ્યો છે બીજું બધું બાકી છે છોકરો અલગથી બનાવો જો છોકરો અલગથી બનાવો મારો મોટો અલગથી બનાવો હા તો બધા બનાવીએ શું કરે સવારે જોઈએ હા હા બતાવી દે શું શું આઈટમ બનાવી ચલો તાપ લાગ્યો તો ઊંઘ્યાય નહીં ને આઈટમ બનાવી હોય બતાવી દે હા બતાવી દઉં ચમ હેડે લે રસગુલ્લા લે પ્રિયા શું કરું લે હા પાકવા ના છે લે પાકવા હા સેતું લો પાકવા જ દેજો નિરાલ્યું કરું લે બધો ભાગના ગાલતા ન કે દાદા પડશે હા મેના બેન અયો ભાત દાળ થાય છે સુમી બેન અમારા લોટ બાંધે છે એ શાક થાય કારીગર આવી જાય નવા બનાવવા ગુડી અલી શું કરો હો આ બધું શું હું રમો અલી તમે ઉજવણી કરો હા તમે ઉજવણી કરો હલી નક્ષ ચો જતા દેખાતું નહીં હા હા ડાયો છે એ દિવાલે લાવી દેશો લે તો આ તો ખાવાનું થાય પછી બધા ચમનું બે શું બનાવ્યું હજુ અડધું બનાવ્યું નતું બાકી નેન્સી જેમ ખૂનામ જતી રહી તું લે ભાગશ્યો હો હું કહું છું લે અને જીજી જોજે વજે આવે હવે ખા બેજા હવે બેઠા છે સોયડે ચમ ખાવાનું બની જ જતે હા બધું બની ગયું હા ખાલી પૂરી તરહ ચાને ખાવાનું ચાને બસ હવે ખાઈએ હજુ હરા પોસ્તા છે પૂરી તરી જાય ખાઈ લઈએ અંધારું કરે પેલા ખાઈ લેવું પડે યાર વાત ને પેલા બધું પાલી જવાય દાળ ભાત શાક પૂરી લાપસી બધું બનાવી આ છોકરો બહુ દોરામ દોડ કરે ને ઈસકારો મજા આવી જઈએ તાર તમે ચમૈયા બે છે તું આ સોયડો નતો અહીં સોય આવીને બેઠા હવે પનીર ક્યારે સોયલો આવ્યો અને ઓમ જતો એટલે સોયો હવે દાળો નમ્યો ને એટલે એક જ જાય ખાવાનો ટાઈમ થઈ રહે ને આવી જાય સોયડો તો એ સારું ટાઈમે રંધાઈ ગયું ને કલાકમાં તો કલાક દોઢ કલાકમાં તો બની ગયું બધું નાવા હું લાકડો હરગાવા એરંડા બાર્યા ને જોર ભરકા ભરકા કરે ને બરા ફૂટ ફૂટા ભરકા ભરકા કરે તપી છે ને આપણે વાલો રમે એવું જ કરીશું વાલોમાં બેઠું અરગાઈ દે હા બે દારા શું બે દારા કાપીશું પૂરું થઈ જાય ને કાલનો પરમ દિવસ પછી પેલી વાડું કાપીને પછી હરગાઈ મેળવાનું બોમો બોમ એટલે નવરું પછી થોડું તપા દે આમાં ખેડાવાનું હતું હજુ તો આ કાઢ છે ને મુરાડે થરિયો કાઢવા નહીં હતું પટ્ટીમાં આવીને થરિયો કાઢી વેલ લે શીખો પછી પાણી મેળવાનું કહેતા ચમ કેના હવે બેઠું ભરીએ દે પછી તપવાની તપવાનું નહીં પછી મહિના સુધી તો એને વરાપ જ ના આવે તપ એવું કરવું પડે પછી ચોમાં પહેલાં વરસાદે ખેરાઈ દે ને હાથ બહુ થઈ ગયું શું કહે
ચાલો જોઈ લે તો ખાઈએ થઈ ગયો થોડીક વાર રન ચાલુ કરી દઈએ હજી ધૂપ કરવાનું બરાબર અને ગોગાનો દીવો લા ગોગા દીવો ભરીએ અને પછી ખાઈ લઈએ છોકરો બેહા દઈએ હા જોઈ લે શું થાય છોકરો રેલી કાઢીએ કેતનની અરે નિરાલી રહી છે બંકાઓ કેમ બેસી જાઓ લે હા ચમ બેસી જાઓ હાલે રેલીમાં જોરાઈ જાઓ હા છોકરાને મજા પડી જી બે જા ખાવા પ્રિયંશે મજા આવે નેન્સે કેવું લાગે લે તું ચાલે હાલે આ દીવો હરગાઈ દે ઓ લઈ ગયો હરગાય તો પણ વાયરા નો લઈ જા થોડું મોટું કચ્છું મેં દેખાવ એ તો બે ફીકા દે બિરેન હા ડાયો હા શું લેવું છોકરો તો બેસી જશે ખાવા શું કહું છું નેન્સી નક્ષ ઓય હા હા મજા હા હા बीरेन कैसा लगा खाना हाँ सुमी मेरा बेन तो काट देला बदान अने दीवा करिए गे जई जा कोई पास आई जा छोकरो बी ह पही आपरी वारी नहीं नक શું ખાવું લે ઓય શું ખાવું અને શીશરી કો ડબ્બાત હા ચલો ખાવાનું તૈયાર થઈ ગયું ખાઈ લ્યો લાપસી પૂરી શાક દાળ ભાત જીજી નોકરી જઈને છોકરો તો પહેલા ખાઈ લ્યો મેલા જી રે હવે ખાલી એ તો 11 વાગવાની મેલાજી તો 11 વાગવાની નક્કી નહીં જોયા પછી લાવવાનું લે લાપસી લે જી લે દાળ ભાત લેવો છોકરો છે મજા આવી ખાઈ લીધું મજા આવી જી ને જીત્યા મજા
હું ખાધું હું ખાધું કે હું ખાધું દાળ ભાત પૂરી શાક મજા આવી ગઈ ને ખેતરમાં ખાન ફરી હવે દિવાળી ચલો જઈએ 7 વાગી ગયા ખાઈ પીને તો નવરા થઈ ગયા હવે જઈએ ઘરે શું કેવું પતિ ગયો ઓલ ખાલી ઘેર જ લઈ જવાનું ને સીતારા મકરો લઈ જઈ ને તે લાગે જવાનું ઓલે પ્રિયાંશ શું કહે તારા મેં ચલો તને જઈએ બધા ઘેર બાઇક ઉપર ચલો જઈએ ઘેર લઈ લીધું ને બધું માં ચંપલ બાકી રે અને આ બીજું બધું હાલે એક તેલ હે એમાં એકમાં દાળ આ ચૂલા તો કાલ ને અને પેલું ચાદરું ચલો જઈએ ઘરે હું બનાવ્યું લે કના ઓલે છોકરો ઓલે કને પીવાનું હલે હા ચૂકલો આલો હો બબરી હા ચૂકલો આલો શું કરો હો હા ઓમિટ કરી હે પછી રોમાસાનાનું જોઈ જોઈને તો દુનિયા ગોડી થઈ ગઈ ને હવે તો 4 જણા થયા હવે ગોમે ગોમે ને કરવાના હું કેવું હા રોમાસાના જોઈને તો રોમતોનો બંકો પછી પાવો ગેસ પૂરનો ઠાકોર આવે અને પીઠાઈનો પાહો ડુંગળી બટાકા વાળા બસ ચાલુ છે એટલે 4 જણા થયા આ ધુઆ કાલ તો જબ્બન ડાન્સ કરતો તો આજ તો પાછો ઢીલો થઈ ગયો જય ગીત આ ગए तो खबर पड़ती नहीं आदू आदू जो ये दोपहरी जा आदू थाकी जी
બપોરે ઊંઘવા નહીં મળ્યું. અત્યારે સવારે વહેલા ઉઠ્યા હતા તે ઊંઘીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવો નવો સપોર્ટ કરતા રહેજો.